હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. ને અત્યારે વાગ્યા છે 7:15 થાય છે અને જસ્ટ હમણાં હું નહીં ધોઈને આવ્યો અને આજે જલ્દી ઉઠી ગયો હતો. સો અત્યારે હું ચા નાસ્તો કરી લો. ચલો ચા નાસ્તો કરી લો. અને આજો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગઈ ભાઈ ચા નાસ્તો કરી લો. તો ભાઈ તમારો ભાઈ છૂટી ગયો છે. સો ગાઈસ, જમી કરીને હું આવી ગયો છું ઉપર અને એટલે ઉપર જ હતો, જમવા નીચે ગયો હતો તો અને જગ ટંટાલાલે જમી લીધું. ટંટાલાલ પ્રેન્ક જોયો તે કેવો લાગ્યો? ગાઈસ હવે આને હું વ્લોગમાં નહીં લઉં કેમ કે કેવો લાગ્યો? મજબૂત ખરેખર. અને બિસ્કિટ કેવી લાગી? અરે 2 કોલગેટ વાળી બિસ્કિટ કઈ લીધી હતી. સો ગાઈસ અત્યારે હું છે ને હા સો ગાઈસ મારી એક્ઝામ આવે છે 29 તારીખે અને પહેલું પેપર છે મારું સ્ટેટનું. જેને ના ખબર હોય એ લોકોને કહી દઉં કે હું 11th ભણું છું, કોમર્સ સ્ટુડન્ટ છું અને પહેલું પેપર મારું સ્ટેટનું છે. સો અત્યારે હું એમ વિચારું છું કે હું સૂઈ ના જાઉં, સૂવું નહીં અને સ્ટેટની તૈયારી કરું એવું વિચાર છે. તો અત્યારે હું સ્ટેટની તૈયારી કરું, પછી મળું તમને સાંજે, નહીં તો પછી ગમે ત્યારે હું તમને જોવા મળીશ, પણ આ જ બ્લોગમાં જોવા મળીશ, એટલે આની નેક્સ્ટ ક્લિપમાં જોવા મળીશ. બરોબર ને ટંડાલાલ? ગાઈસ જો મારો ટોચ જો તમે આમ ચાલી રહ્યો ને આમ ટકાટાઈ જો. તો ચલો ગાઈઝ, શું કહેતા હતા તો હું ચલો તમને મળું. અત્યારે પહેલાં તૈયારી કરતા હું કેમ કે પછી મારા સરે વ્લોગ જોવા છે. એ કહે છે કે તું આખું દિવસ વ્લોગ કરે છે, ભણતો નહીં, તો હું ભણી લઉં પછી તમને મળું. ઓકે એ ગાઈઝ તો વાગી રહ્યા છે 4 અને આ ટંટાળા દર વખતની જેમ મારે ઊંઘ ખરાબ કરવા આવી જાય છે. એનો ઉઠાડી દીધો કેમ કે પછી જો હું અત્યારે નહીં ઉઠું ને તો ખબર નહીં ક્યારે ઉઠીશ. આને ઉઠાડવો પડે અમારા. તો અત્યારે જવું નીચે જઈને ચા નાસ્તો કરીએ. પહેલાં ચા નાસ્તો નહીં, પહેલાં બ્રશ એવું ક્યાં બદલ્યા? બ્રશ એવું નહીં, હજુ ઊંઘમાં જ છું. પેલા ફ્રેશ એવું તો મોડું એવું તો અને પછી મળું તમને. અને મેં રાત્રે 2 વાગ્યાની આસપાસ સૂતો હતો ને, 2-2:30 વાગે પછી ઉઠ્યો કે લાગે 6 વાગે ઉઠ્યો. એટલે પછી ઊંઘ આવે ને ભાઈ, આટલી ઊંઘ મળે એમાં ના પૂછાય. 8 કલાકની ઊંઘ તો જોઈએ મિનિમમ. તો વાગે કેટલા વાગે છો? તો વાગ્યા છે 6 ને 5 5:30 થાય. 5:30 2 મિનિટ કી બાત હે. બાત. સો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 5:30 અને હમણાં ઉઠ્યો. એટલી ખતરનાક ઊંઘ આવે છે અને બપોરે સ્કૂલેથી આવી મેં થોડા બહુ દાખલા ગણ્યા, પછી સૂઈ ગયો અને હમણાં ઉઠ્યો. એટલી ખતરનાક ઊંઘ આવે છે મને કેમ કે રાત્રે શું થાય ખબર છે કે 2-2:30 વાગ્યાની આસપાસ સૂતો હોય એટલે પછી ઉઠવાનું 5 વાગ્યો હોય. અને મારી સિસ્ટમ કેવી છે ખબર કે કાં તો મને બહુ જલ્દી ઉઠવું ગમે, કાં તો પછી એકદમ લેટ ઉઠવું ગમે. કટોકટ ટાઈમ હોય ને કે 7-7:30 સ્કૂલ જવાનું છે તો 7 વાગે ઉઠી જવાનું. એટલે આ બહુ કકરાટ કરે છે યાર. વ્લોગ ચાલુ હોય ને લોકોને 70 વેર કીધું ભાઈ હું વ્લોગ ચાલુ કરું ને ત્યારે શાંતિ રાખો, બોલવા નહીં. જો કંઈ નહીં ગાઈસ, અત્યારે જોઈએ શું થાય છે. સોને એને મેં ચા નાસ્તો કરી નાખ્યો, ફોન ચાર્જિંગમાં હતો અને બસ ઉઠી ગયા છે. હવે જોઈએ શું કરે છે સોને. તો ગાઈસ ટંટાલાલ આખો દિવસ આમ પડી રહ્યા છે એટલે ટંટાલાલ ફાટ્યા છે બરોબરના. જોઈ શકો છો એને કંઈ થતું નહીં. શું કરે છે? શું કરે છે? પબજી રમે છે. પબજી રમવાની ઉંમર છે તારી? હે આ ઉંમરે તો લોકો પબજી રમતા હોય અને તું પબજી રમે છે? હા વાગતું નહીં તને? એ અબડિયા બહુ થયો હવે. શું અમન્યા કોને કહેશ? એપ પતવાની પૈસા ને બતાવ. અમન્યા કોને કહેશ? બે આબાદ બે અબડિયા બે ઘેર ચાલુ બે. સો ગાઈસ જ્યારે પણ આવી રીતે કોઈ પબજી રમે અથવા ફ્રી ફાયર રમે ત્યારે હું એમ આવી રીતે હેરાન કરું છું અને હું આવી રીતે ફોન પણ બંધ કરી દઉં છું. તો હું આવી રીતે ફોન પણ બંધ કરી દઉં છું અને લોકો આવી રીતે બહુ ગુસ્સે થઈ જાય, પણ મને આ બધાથી કંઈ ફરક પડતો નહીં. તો હું કરું છું. ત્યારે અત્યારે હું કરીશ બીજી વાર. બે અબડિયા સો ગાઈસ તમે જોઈ શકો છો આ ટંટાલા બહુ હેરાન થઈ ગયા છે. બે યાર તો ગાઈસ ટંટાલા હવે જોઈ શકો છો બહુ. બે આબાદ દે યાર. બે સોરી કહી દે જતો રહીશ. સોરી મને માફ કરી દે.
ગાઈસ તમે જોઈ શકો છો આ બધું આ છોકરાઓ બગડી રહ્યા છે ગાઈસ. તમે જોઈ શકો છો પબજી પર ટચ મંડ્યા છે અને આપણે પણ બે અમારે આપણે બહુ થઈ રહ્યા હો ભાઈ લે મને આવત જી કહું છું બે કેમ ચાલુ છે લ્યા બે યાર એ બંધા આવશો લ્યા શું એ કરે છે યાર એ 15 જણા જ રહ્યા એકમ ડીલે કરવાનું બે અમત બે યાર બે હું રિક્ષા જતો રહીશ લ્યા બે યાર બે અમત બે બંધા આવશો લ્યા હા બે જગ્યાએ પબજી બે યાર બે અમારે યાર લે રવા દે રે યાર સો ગાઈસ ટટ્ટાલાલ બહુ ગુસ્સે થઈ ગયા છે અને ટટ્ટાલાલ પબજી નહીં રમવા દો. આ ઉંમરમાં લોકો પોતાનું ભવિષ્ય બનાવે તો પબજી રમવા છે. બે યાર બે બંધો સબે બંધો સા હા બે સોરી કહી દે પ્લીઝ એક વાર. અમન પ્લીઝ માફ કરી દે. બોલ ને અમન પ્લીઝ મને માફ કરી દે. અમન પ્લીઝ મને માફ કરી દે એવું બોલ. નહીં બોલ બે યાર Please. ઓકે ભાઈ અમન પ્લીઝ માફ કરી દે એવું કહી દે. ઓ કોકી ભાઈ તું કે છે કહી દે હું જઈશ જતો રહીશ બે યાર બે પણ એક વાર સોરી બે કેમ ચાલુ ચલા અલા પણ સોરી કહી દે. સોરી કેમ શું જાય તારું? બે કેટલી વખત એક વાર સોરી હજુ કહી એક દે. વખત સોરી કીધું હવે હા તો પછી હું તારા કહેવત બે બગાડી. યાર બે અમારે યાર બંધો છે બે સોરી બસ બે યાર મને માફ કરી દેવું મને કહી માફ કરી દે દે યાર અમન પ્લીઝ યાર બે ભાઈ મને માફ કરી દે. બરાબર તો ગાઈસ એ ભાઈએ માફી માંગી લીધી ને એટલે આપણે જવા દીધે. નાનું છોકરું છે યાર એનો શું હેરાન કરવાનું. ઓળો રોઈ જશે એટલે મેં જવા દીધો ને ટચનો અવાજ ઓય અવાજ ઓછો કર. ઉભો રહે ને યાર બે બંધા છે લે યાર કઈ ખબર નહીં અરે પડતી. તું અવાજ ઓછો કર. અવાજ ઓછો કર. નહીં કર તું કર્યો લે આવું ઉભો રહે. આટલો તો કર્યો યાર બે શું યાર સો ગાઈસ નીચે બધાએ જમી લીધું છે અને હજુ મારે અને મમ્મીને જમવાનું અને હા બાને મારે મમ્મીને અને બાને જમવાનું બાકી છે કેમ કે ઘરે મહેમાન આવ્યા હતા. સો બધાએ જમી લીધું છે અને મારે મમ્મીને અને બાને જમવાનું બાકી છે. તો અત્યારે જાઉં નીચે કેમ કે હવે ભૂખ લાગવા માંડી છે. હવે નહીં રહેવાય અને નીચે જાઉં નીચે જઈને જમું જોઈએ જમવામાં શું બન્યું છે ને શું નહીં. ચલો સો ગાઈસ મારા મામા ગામડેથી આવી ગયા છે કે એમને ખબર નહીં ફોન ચાલુ કરીને હસું આવે છે. સો ગાઈસ મેં ખાલી કેમેરા ચાલુ કરીને હસવા મંડી પડ્યા. સો કઈ બે શબ્દો કોઈ હેડો ગામડેથી આવ્યા હતા શું કહેવાના કહી દો ને હવે ના શું કહેવાનું કહી દો સબસ્ક્રાઇબ કર્યું કરો ના અરે બોલો જ ખરે એક વાર કરો સબસ્ક્રાઇબ કરો અરે કરો ખરા હે અરે આખું દેશ જો વિડીયો સરપ્રાઈઝ કરો બસ સરપ્રાઈઝ કરો. સો ગાઈસ મારા મામાના ગામડેથી આવ્યા છે. તમે જોયું હશે પ્રીવિયસ બ્લોગમાં. તો જમવામાં છે રોટલી ડુંગળી બટાકાનું શાક અને ખીચડી. સો ગાઈસ મેં જમી લીધું છે અને મેં શૂટ ના કર્યું કેમ કે બધા મહેમાન બેઠા હતા ને અને પછી હું આવું કરું એટલે શૂટ કરું તો આપણાને થોડી શરમ આવે એમ કેમ કે એ લોકોને એવું લાગે કે હારો આ એકલો શું બબડે છે એટલા માટે. અને જમી લીધું છે મેં. ડુંગળી બટાકાનું શાક હતું અને ખીચડી હતી. સો જમી લીધું છે એમ બરાબર. અને ટંટાલાલે જમી લીધું છે. આ જો આ બસ આમ પડી દેજો આખો દાડો જો આ જ એનું કામ છે. સો ગાઈસ રાતના વાગી રહ્યા છે 10:30 અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે આ મેં કીધું ને ગામડેથી મહેમાન આવ્યા છે. સો એમને મારા બેનના ત્યાં લઈ જવાના છે અને અત્યારે મને છે ને માવા ચીકી ખાવાની ઈચ્છા થઈ તો મેં દુકાનેથી 2 માવા ચીકી લીધી છે. એક એટલે 2 માવા ચીકી લીધી છે. ખબર નહીં ઈચ્છા થઈ ગઈ ખાવાની તો ફટાફટ દુકાન બંધ થાય એની પહેલાં જાઓ અને માવા ચીકી લીધી. હવે માવા ચીકી ખાઈએ બરાબર છે ને. આપણા જયેશભાઈ છે જયેશ મણીલાલ છે. તમે ખાશો ચીકી ખાશો? આ માવા ચીકીમાં મજા નહીં કેમ કે વચ્ચે મમ્મી લાવી હતી ને બોક્સ આખું લાવી હતી બહુ મસ્ત ચીકી હતી એમ લાગતું હતું કે માવા ચીકી છે. આ જો એકદમ વ્હાઈટ છે આમ લાગતું જ નહીં કે માવા ચીકી એવું લાગે કે ખાલી ગોળ છે. અરે મેક્સના ઘરે મૂકવા ગયો હતો કેમ કે અમારા જોડે આવતો હતો. ચલો જવા દો ચલો જઈએ. તો હું આવી ગયો છું ઘરે અને ફરી શું થઈને ઉપર આવી ગયો છું અને હવે હું આ વ્લોગની એડિટિંગ કરવા બેસીશ અને વાગ્યા છે 11.
સો એડિટિંગ કરતા લગભગ 1-1.5 કલાક થશે. 1 કલાકથી તો ઉપર જ થશે. તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો, કેવો નહીં. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેલીમાં. બાય.